એક સાથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય થતા આગામી 5 દિવસ સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી. દક્ષિણ ગુજરાતને ગમરોડશે મેઘરાજા. વાવાઝોડા સાથે વીજળી પડવાની પણ શક્યતા. 2 જુલાઈએ વડોદરા અને છોટાઉદેપુરમાં વરસાદનું યલો એલર્ટ. 2 જુલાઈએ દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારમાં અતિભારે વરસાદની આગાહી. સુરત, નવસારી, ડાંગ, દમણ, દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદની સંભાવના. હવામાન વિભાગે જાહેર કર્યું વરસાદનું રેડ એલર્ટ. ભરૂચ, નર્મદા અને તાપીમાં ભારે વરસાદની શક્યતા. જાહેર કરાયું ઓરેન્જ એલર્ટ. આગામી 5 દિવસ સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં અતિભારે વરસાદની સંભાવના. 2 જુલાઈએ અમરેલી અને ભાવનગરમાં વરસી શકે છે અતિભારે વરસાદ. જાહેર કરાયું ઓરેન્જ એલર્ટ. ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, બોટાદમાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની સંભાવના. આગામી 5 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના. દરિયો બની શકે છે તોફાની. ફૂંકાઈ શકે છે 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન, જે વધીને પહોંચી શકે છે 60 કિલોમીટર પ્રતિ કલાક સુધી. મધ્યપ્રદેશમાં લો પ્રેશર સર્જાતા બનશે નવી સિસ્ટમ. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી. 2 જુલાઈએ મહીસાગર, પંચમહાલ, વડોદરામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી. પાટણ, દસાડા, બનાસકાંઠા, મહેસાણા સહિતના જિલ્લામાં પણ વરસી શકે છે વરસાદ. ધોધમાર વરસાદ વરસ્યો દેવગઢ બારિયામાં. જાહેર માર્ગો પરથી વહેતા થયા પાણી. દેવગઢ બારિયા સહિત તેના આસપાસના વિસ્તારમાં પણ જામ્યો વરસાદી માહોલ. છૂટોછવાયો વરસાદ વરસ્યો જૂનાગઢના માળિયા હાટીના અને સાસણ ગીરમાં. માળિયા હાટીનામાં 1 જ કલાકમાં વરસ્યો આશરે 1 ઇંચ વરસાદ. અકાળા, વીરડી, દુધાળા અને કેરાડામાં પણ વરસ્યો વરસાદ. ધોધમાર વરસાદ વરસ્યો કેશોદમાં. માર્ગો થયા પાણી. કેશોદ શહેર સહિત આસપાસના વિસ્તારમાં વરસ્યો વરસાદ. વંથલીમાં પણ વરસ્યો હળવો વરસાદ. ખેડૂતો આતુરતાથી વાવણી લાયક વરસાદની જોઈ રહ્યા છે રાહ. સતત બીજા દિવસે અમરેલી જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ. ખાંભા, ગીર અને રાજુલામાં વરસ્યો વરસાદ. માર્ગો થયા પાણી. જાફરાબાદના કાગવદર, મીઠાપુર, દુધાળા, હેમાડ, લોર અને પાટીમાં વરસ્યો વરસાદ. રાજુલાના ખેરા, પતવા, સમઢિયાળી, હિંડોરણા, વડ, છતડિયા, કડિયાણી સહિતના વિસ્તારમાં વરસ્યો વરસાદ. નેવાધાર વરસાદ વરસ્યો બગસરામાં. સતત બીજા દિવસે વરસાદ વરસતા ખેતીને પણ થશે ફાયદો. બગસરાના મોટા, મુંજિયાસર, ડેરી, પીપળિયા સહિતના ગામમાં વરસાદી ઝાપટા. જાફરાબાદ, ધારી, ભાડેર, મોણવેલ, પીપરિયા, માલસિકા, ડાંગાવગરમાં વરસાદ. વરસાદી ઝાપટા વડિયામાં. શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસ્યો વરસાદ. છૂટોછવાયો વરસાદ. વાદળછાયા વાતાવરણની વચ્ચે પીપાવાવ કોટ વિસ્તારમાં પણ વરસ્યો વરસાદ. હાઈવે થયા પાણી. ભાવનગરના મહુવામાં મેઘરાજાનું જોરદાર આગમન. ગાંધીબાગ, બસ સ્ટેન્ડ, સ્ટેશન રોડ, નવા ઝાપા, ભાદરોડ ઝાપા, સોની બજાર સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો. વીજળી થઈ ગુલ. વાતાવરણમાં ઠંડક. ભાવનગરના મફવાના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ. ગાર્ડન રોડ, કુંભારવાડા, ખારના ઝાપા સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા. વાહન ચાલકોને હાલાકી. પ્રશાસન સામે શહેરીજનોમાં રોષ. તાત્કાલિક ઉકેલ લાવવા માંગ. ભાવનગરના મફવા પંથકના ગ્રામ્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ. મોટા ખુટવડા, ઉમળાવદર, બાંભણિયા સહિતના ગામોમાં વરસાદ. વરસાદી સિસ્ટમ સક્રિય થતા ખેડૂતોને થશે ફાયદો. ભાવનગરના સિહોર તાલુકાના વરલ, થોરાળી, રામગઢ, નાની માંડવાડી સહિતના ગામોમાં વરસ્યો વરસાદ. ખેડૂતો થયા ખુશ. વાવણીની શરૂ કરી તૈયારીઓ. ભાવનગરના સિહોરમાં વરસાદ વરસતા સ્થાનિક નદીઓમાં આવ્યા નવા નીર. વરલ અને આસપાસમાં પડેલા વરસાદથી વરલ નદી થઈ 2 કાંઠે. નદીના નીરને નિહાળવા મોટી સંખ્યામાં ગ્રામજનો પહોંચ્યા નદી કાંઠે. અમરેલીના રાજુલા કોસ્ટલ બેલ્ટ અને ખાંભા ગીર પંથકમાં વરસ્યો ધોધમાર વરસાદ. રાજુલા શહેર સહિત છતડિયા, હિંડોણા, કાતર, કોટડી, બારપટોળી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ. તો ખાંભાના તાલડા, ચોતરા, ત્રાકુડા સહિતના ગામોમાં વરસાદ. ગીરના ગામડાઓમાં વરસાદથી ખેતરોની માટીમાં વિનાશ મળી. અમરેલીના જાફરાબાદના ગ્રામ્ય પંથકમાં વરસ્યો વરસાદ. જાફરાબાદના લોર, ફાચરિયા, માણસા સહિતના ગામોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ. સારા વરસાદથી ખેડૂતો થયા ખુશ. જમાજમ વરસાદ વરસ્યો તાલાલાના ગ્રામ્ય વિસ્તારમાં. વીરપુર, ચિત્રોડ, ધાવા ગીર સહિતના ગીરના જંગલ વિસ્તારોમાં મેઘો થયો મહેરબાન.
ગીર સોમનાથના સૂત્રાપાડાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ, વાવડી, પ્રશ્નાવડા, લોઢવા, સિંગરસર સહિતના વિસ્તારોમાં વરસ્યો વરસાદ તો કોડીનારના કંટાળા સહિતના ગામોમાં પણ વરસાદ. ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર અને ગીર ગઢડામાં વરસ્યો ઝમાઝમ વરસાદ. ગીર ગઢડા શહેર પર ઇન્દ્રદેવે વરસાવ્યું હેત, જ્યારે કોડીનારના અણીદાર, સિંધાજ, દેવલપુર, વેઠલપુર સહિતના ગામો ભીંજાયા. રાજકોટના ધોરાજીના વાતાવરણમાં આપ્યો પલટો. ગેલેક્સી ચોક, અબેડા ચોક, સ્ટેશન રોડ સહિતના વિસ્તારમાં વરસાદ. વરસાદના આગમનથી ખેડૂતો ખુશખુશાલ. નવસારીના વાંસદા તાલુકામાં વરસ્યો વરસાદ. વાંસદા ટાઉન, ઉપસળ, ઉનાઈ સહિતના અનેક વિસ્તારમાં વરસ્યો ધોધમાર વરસાદ. જૂજ અને કેલિયા ડેમોમાં પણ નવા નીરની આવક. નવસારીના ગણદેવીના બિલીમોરામાં વરસ્યો વરસાદ. શહેરના ગોહરબાગ, સ્ટેશન રોડ, ડેપો રોડ, કોલેજ રોડ સહિત અનેક વિસ્તારોમાં વરસાદ. ગોહરબાગ પાસે ભરાયા વરસાદી પાણી, વાહન ચાલકો થયા પરેશાન. નવસારીના ગણદેવીમાં દેવધા ટાઇડલ ડેમના 40 પૈકી 20 દરવાજા ખોલવામાં આવ્યા. અંબિકા નદીના જળસ્તરમાં વધારો થવાની સંભાવના, 16 ગામોને કરાયા એલર્ટ. વાપીના કંચનનગરમાં લોકોના ઘરોમાં ભરાયા વરસાદી પાણી. મકાનોમાં પાણી ફરી વળતા લોકોમાં આક્રોશ. યોગ્ય રીતે ગટરો સાફ ન થતા પાણી ભરાવાની સમસ્યા. જકાત નાકા નજીક નવા બનેલા રેલવે અંડરપાસ નજીકનો એપ્રોચ રોડ બેસી જતા બંધ કરાયો. વાપીમાં 2 કલાકમાં વરસ્યો 4 ઇંચ વરસાદ. નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી. રેલવે અંડરપાસમાં પાણી ભરાતા વાહન વ્યવહાર કરાયો બંધ. મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી પોકળ સાબિત થઈ. સ્થાનિકો થયા પરેશાન. વલસાડ શહેરમાં ધોધમાર વરસાદની વચ્ચે શહેરના અનેક વિસ્તારો બન્યા જળમગ્ન. છીપવાડ ગરનાળામાં પાણી ભરાવાને કારણે આસપાસના ગામની જનતાને પડી મુશ્કેલી. શહેરનો મોગરવાડા અંડરપાસ બંધ થયો. વરસાદી પાણીનો નિકાલ કરવામાં પાલિકાના શાસકો નિષ્ફળ. વલસાડ જિલ્લામાં વરસ્યો સાર્વત્રિક વરસાદ. ભારે વરસાદથી વાપીના ચલા સહિતના નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી. ગરનાળામાં પાણીએ અડ્ડો જમાવતા રાહદારીઓ થયા પરેશાન. ડુંગરી સહિત કેટલાક ગામોમાં વરસ્યો છૂટો છવાયો વરસાદ. પંચમહાલ જિલ્લામાં ભારે ઉકળાટ બાદ વરસ્યો વરસાદ. જિલ્લાના કાલોલ શહેર અને આસપાસના ગામડાઓમાં વરસાદ. વરસતા વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક. વડોદરા શહેર અને જિલ્લામાં વરસાદ. ડભોઈના વેગા રોડ, ફરતીકુઈ, વેગા, હંસાપુર, થુવાવી સહિત વિસ્તારોમાં વરસાદ. કૃષ્ણા સિનેમા, નગરપાલિકા શોપિંગ, શિનોર રોડ, થરવાસા રોડ સહિત વિસ્તારોમાં વરસાદ. તો શહેરના છાણી, સમાન, નિઝામપુરા, ગોરવા, સમતા, સયાજીગંજ, રાવપુરા, હરણી, તરસાલી, વાઘોડિયા રોડ, આજવા રોડ, અલકાપુરી, માંજલપુર સહિત વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ. છોટાઉદેપુરમાં પહેલા જ વરસાદમાં રોડ રસ્તા પર પાણી ભરાયા. સંખેડાના લુણાદરા, સિહાદરા અને જૂના સિહાદરા ગામને જોડતા રસ્તા પર પાણી ભરાયા. પ્રી મોન્સૂન કામગીરીમાં નિષ્ક્રિયતાને કારણે નાગરિકોને પડી રહી છે હાલાકી. છોટાઉદેપુર જિલ્લાના કવાંટ સહિત મેન બજાર, નસવાડી ચોકડી, નાની ટોકરી સહિતના વિસ્તારોમાં વરસાદ. સ્ટેશન વિસ્તાર, પેટ્રોલ પંપ ચોકડી, મેન હાઈવે સહિતના વિસ્તારમાં વરસાદથી વાતાવરણમાં ઠંડક. ખેડૂતોમાં ખુશી. છોટાઉદેપુરમાં એસટી ડેપોના મેઇન ગેટ પર ભરાયું પાણી. મુસાફરો મુકાયા મુશ્કેલીમાં. થોડા આમથા વરસાદમાં પાણી ભરાતા પ્રી મોન્સૂનની કામગીરીની સામે ઉઠ્યા સવાલ. છોટાઉદેપુરના કવાંટ તાલુકામાં વરસ્યો ધોધમાર વરસાદ. પાનવડમાં ધામની નદીમાં આવ્યા નવા નીર. પાનવડ ગામમાંથી પસાર થતા ડાયવર્ઝન પર ફરી વળ્યું પાણી. પ્રથમ વરસાદમાં જ રસ્તો થયો બંધ.